સુપર પ્રાઇમ ટાઈમમાં હવે આગળ વાત દેશમાં આવી ગયું છે ચોમાસું ગુજરાતમાં ક્યારે થશે મંડાણ તેની કરીશું વાત। ગુજરાતમાં હાલ ગરમી કહેર મચાવી રહી છે। થોડા દિવસોથી હીટ વેવથી તો જરૂર રાહત મળી છે, પરંતુ આકાશમાંથી જ્યારે વરસાદ થશે ત્યારે જ લોકોને ખરી ગરમીથી છુટકારો મળશે। ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂનની ગતિવિધિ શરૂ થશે અને પછી 15 જૂન બાદ ક્યારે પણ ચોમાસું આપી શકે છે ગુજરાતમાં એન્ટ્રી। ત્યારે જુઓ ચોમાસાને લઈને શું છે હવામાન વિભાગની નવી આગાહી। ક્યાં પહોંચ્યું ચોમાસું? ગુજરાતમાં ક્યારે થશે મંડાણ? શું છે હવામાન વિભાગની આગાહી? જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે તમામ લોકોની નજર ચોમાસા તરફ મંડાઈ છે। ત્યારે હવામાન વિભાગે લોકોને આપ્યા છે રાહતના સમાચાર। આવતા અઠવાડિયાથી અનુમાન છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે, જેના કારણે ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળી શકે છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળ પણ જોવા મળશે। આગામી 2 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે બાદ ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે પવનની ગતિ વધી શકે છે, જેમાં પવનની ગતિ 30 થી 35 કિલોમીટર રહી શકે છે। આવનારા અઠવાડિયામાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં। આવનારા 5 દિવસમાં અમુક જગ્યાએ તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે। હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી। ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની છે, જેના કારણે અમુક જગ્યાએ ખૂબ હળવો વરસાદ જોવા મળી શકે છે। દેશના મોટા ભાગના રાજ્યોમાં સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે। જોકે હાલમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળી રહી છે। આજે સવારથી જ અમદાવાદમાં વાદળ જોવા મળી રહ્યા હતા, તેમ છતાં 42 ડિગ્રીએ અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરનું તાપમાન પણ 41.7 ડિગ્રી પર રહ્યું હતું। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ચોમાસું આગળ વધી રહ્યું છે, જેથી કરીને આગામી દિવસોમાં ભેજવાળા પવન ફૂંકાવાના શરૂ થશે અને ગરમીમાં રાહત મળશે। રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં આજે બીજા દિવસે થોડો ઘટાડો નોંધાયો હતો, જેથી લોકોએ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી। જોકે બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રી પર રહ્યો હતો, તેથી બપોરે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર માટે ડસ્ટ સ્ટોર્મની વોર્નિંગ છે, જેથી કરીને ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે। ચોમાસા પર અંબાલાલ પટેલની આગાહી। ક્યારે આવશે ગુજરાતમાં ચોમાસું? આંધી વંટોળ સાથે ત્રાટકશે વરસાદ। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે, તેમજ અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 30 કિલોમીટર સાથે આંધી વંટોળ રહેવાની શક્યતા છે। તો 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત કેરળમાં બેસતું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે, તેમજ આગામી 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી થતા 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ જશે અને 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહેલી છે। તારીખ 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। 8 જૂને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થવાની શક્યતા પણ છે। તો 18 થી 20 જૂન વચ્ચે મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ વર્ષે રાજ્યમાં ચોમાસુ વરસાદ ભારે પવનો અને વીજળીના કડાકા સાથે રહે તેવી સંભાવના રહેલી છે।
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે, ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે. એટલે હવે ચોમાસાની વધુ રાહ નહીં જોવી પડે. બ્યુરો રિપોર્ટ, TV9.